તો નવસારીમાં પૂરની સ્થિતિ છે અને વહીવટી તંત્ર જાણે કે નિંદ્રાધીન છે, જ્યાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોની બેદરકારી સામે આવી રહી છે। 20થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતર્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગઈકાલે પૂરના પાણીમાં ફસાયેલા ટ્રકને કાઢવા ગયા હતા આ લોકો, અને ટ્રકને કાઢવા લોકો અંબિકા નદીના પૂરના પાણીમાં ઉતરી ગયા। જો કે દુર્ઘટના સર્જાય હોય તો આખરે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ। પણ અંબિકા નદીની આજે પણ ભયજનક 28 ફૂટની સપાટી છે અને હવે તબક્કે ટ્રકને કાઢવા માટે આ તમામ લોકો નદીના પટમાં ઉતરી ચૂક્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિલેશ। શું છે આ સમગ્ર ઘટના અને હાલ શું પરિસ્થિતિ? આજે સમગ્ર ઘટનાક્રમ છે, ગત રોજ જે ટ્રક ફસાયો હતો અંબિકા નદીના પટમાં, એને કાઢવા માટે આજે સમગ્ર જે કંઈક ટીમ છે ટીમ પહોંચી ચૂકી છે। રેતી કાઢનાર જે કંઈક ઇજારદારો છે એમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જે અંબિકા નદીની સપાટી છે હજુ પણ જે ભયજનક સપાટી પર વહી રહી છે, જેને લઈને ખતરાથી ખાલી નથી એ પ્રકારની સ્થિતિ છે। વહીવટીતંત્ર દ્વારા વારંવાર લોકોને ચેતવવામાં આવ્યા છે કે જે કંઈક સ્થિતિ છે એના પગલે સુરક્ષિત સ્થળે ખસી જવું અને કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ન કરવી કે જેનાથી નુકસાન થઈ શકે। પરંતુ આજે કંઈક રેતી કાઢનાર જે કંઈક ઇજારદારો છે એમના દ્વારા પોતાની ટ્રકને કાઢવા માટે જે પહોંચી ગયા છે, જેને લઈને કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેવી શક્યતાઓ હતી। પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે તંત્ર દ્વારા હાલ તેમને જે કંઈક ટ્રકો કાઢી રહ્યા હતા એ લોકોને બહાર નીકળી જવા માટેની જે કંઈક ચેતવણી આપવામાં આવી છે। હાલના તબક્કે જે તંત્ર દ્વારા અગાઉથી જ આ રીતે જે ટ્રકો કાઢવા માટે ગયા હતા એમને ચેતવણી આપવાની હતી, પણ એ આપી નહોતી। મીડિયા દ્વારા જે સમગ્ર ખુલાસો કરવામાં આવ્યો ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને હાલના તબક્કે જે કંઈક ટ્રક કાઢી રહ્યા હતા એ લોકોને ચેતવણી આપીને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। એને ચેતવણી આપીને જે કંઈક બહાર નીકળી જવા માટેની તાકીદ કરવામાં આવી છે। જી બિલકુલ નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તાકીદ કરાય છે પણ લોકોની બેદરકારી જુઓ, જીવની જાણે કોઈ પરવા નથી। અને આ નદીના વહેતા પાણી વચાળે ટ્રકને બહાર કાઢવા માટે 20 જેટલા લોકો પહોંચી ચૂક્યા। બે તરફ તંત્રની પણ બેદરકારી સામે આવી રહી છે, કારણ કે તંત્ર ત્યાં કોઈ દેખરેખ નથી રાખી રહી।